ભાઈ પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે અને જાયથી જમવા પ્રસાદી લેવા. બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા સીતારામ. તો ભાઈ અહીંથી લાઈન ચાલુ થાય કે ચેક કરો અને અહીંયા કંઈક પવન આવે. અહીંથી મંદિર ચેક કરો. આપણે તો વાર છે આવું લેવાનું. આપણે લગ્ન કરવા પડશે ને તો પછી રમકડા લેવાનો વારો આવે. ભાઈ રોંગ સાઈડમાં નાખ્યા છે આ ભાઈએ. આપણી સાઈડ સામે છે પણ આ ભાઈ રોંગ સાઈડમાં. નાવું નથી તમારે? ભાઈ આવી ગયા છે બગડેશ્વર મહાદેવે તો, અને અહીંયા છે બગડ નદી. બગડ કાઢે તમારા હા તારે એવું રમીને ક્યાં લેવું? ઢીંગલી લઈ લીધી છે આ ભાઈ. આખો ઠેલો ભરી લેવાનો છે યાર. ભાઈ ખૂટતું જ નથી. તમે શું લીધું? રમકડા છોકરા વાળું. મેં મારી વાહે આખો ઠેલો ભરેલો. તમે શું લીધું? ડીજે લીધું છે. તો ભાઈ વિડીયો શરૂ કર્યા પહેલાં મહાદેવ હર, અને અત્યારે છીએ અમે બગદાણામાં, કારણ કે આજે છે ગુરુ પૂનમ, એટલે અહીંયા તમને બધું બતાવું બગદાણામાં શું શું છે. તો ભાઈ વિડીયોમાં રહીજો ને ભાઈ પબ્લિક ચેક કરો ભાઈ અહીંનું. ગાડી અમે મેણ મેકી અહીંયા. પાર્કિંગ એ બધા ફૂલ છે અત્યારે, કારણ કે ભાઈ આ પૂનમ છે. આ પૂનમને દી અહીંયા માણા હોય, આમ હોય પણ ઓછું હોય, પણ પૂનમને દી તો બહુ હોય. આ છે અહીંની મેન પાર્કિંગ, પણ અત્યારે બંધ છે. બીજા આમ વાડીઓમાં અમે 5 જણા આવ્યા. એક આવડા છે અને આવડા 3, અને અમારું ગામ અહીંથી કંઈક લગભગ થાય છે 105-10 જેવું થતું છે. હા 100 ઉપર. તો અહીંયા બહુ પબ્લિક છે, ચેક કરો. મંદિરમાં પૂગી ગયા છે અંદર તો, અને સામે છે મંદિર. આગળ તમને દર્શન કરાવાય તો ભાઈ કરાવું. અમારે અહીંયા જમવાનું બાકી છે, પણ અમને નથી લાગતું વારો આવશે. કાં આજનો વારો આવે. જોવું હવે તો વારો આવે તો ભાઈ. હા ઓલા ક્યાં ગયા? હવે અમારથી નોખા પડી ગયા ભાઈ. 3 ઓલા હતા અમારે, એ નોખા પડી ગયા. જો ભાઈ અહીંથી લાઈન ચાલુ થાય કે ચેક કરો. સામે છે મંદિર. હવે બેનનું કંઈક ખોવાઈ ગયું છે, અનાઉન્સમેન્ટ થાય છે. ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા અત્યારમાં, અને અહીંયા કંઈક પવન આવે. લેકિન 1 સેકન્ડ પવન આવે. જો અહીંથી મંદિર ચેક કરો. તમને ગોતશે તમને. એટલે અમે તમને બહાર ગોતતા હતા. આવડા છે અમને ગોતે ને અમે એને ગોતતા હતા. ભાઈ એવું તો થાય જ આવામાં. ને અંદર કાંઈ અમને નથી ખબર, ઉતારવા દે કે ટ્રાય મારશું. થઈ ગયા હોય તો બાપા સીતારામ લખી નાખજો. અને પાછું જવાનું છે હવે ઉપર. અમે પણ છે એક રસ્તો. અહીંયા છે ભાઈ રામ, લક્ષ્મણ અને જાનકીજી. દર્શન કરી લેજો ભાઈ. નજારો બતાવું ભાઈ. જુઓ અને સામે છે પ્રસાદી લેવાનું.
પ્રસાદી લેવા જવાનું તો છે પણ ભાઈ બહુ ગળદી છે અહીંયા. આપણે જાય છે પ્રસાદી લેવા. હવે જાય છે પ્રસાદી લેવા. અહીંયા ભાઈ દર્શન ન થાય ને તો હાલે પણ ભાઈ પ્રસાદી તો એકવાર લેજો તો અહીંયા આવો થી. ભાઈ પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે અને જાય છે જમવા પ્રસાદી લેવા. બાપા સીતારામ. બાપા સીતારામ. પ્રસાદી અને હવે ફાઇનલી મળી જમીન. હાલો જમવા. તો ભાઈ પ્રસાદી લઈ લીધી અને અહીંયા બધી ખરીદી કરવા આવીએ તો આથી અહીંની બજાર બધાનાની કંઈક લઈ જવું તો પડશે ને. આવડાને તો કંઈક લેવું જ પડે. હું છું હવે વળતા એલા. હા તો ભાઈ હવે એવો પ્લાન બન્યો છે કે વળતા લેવાનું, કારણ કે અહીંયા અમારે હજી રહેવાનું છે એટલે હાથવવું પડે એટલે વળતા લેતા જવું. ભાઈ વરસાદ આગળ આવ્યો તો ભાઈ બહુ તમે આવવા જો એવો વરસાદ આવ્યો હતો. અત્યારે હજી બંધ થયો છે. જો ભાઈ આ બે લીધું છે આવડાએ. મેં કાંઈ નથી લીધું, આવડાએ લીધું છે એના છોકરા હાટું. આપણે તો હજી વાર છે આવું લેવાની. આપણે પેલા લગ્ન કરવા પડશે ને તો પછી રમકડા લેવાનો વારો આવે. હા ભાઈ આજે લગ્ન કરશે પછી. ભાઈ રોંગ સાઈડમાં નાખ્યા છે આ ભાઈએ. આપણી સાઈડ સામે છે પણ આ ભાઈ રોંગ સાઈડમાં. હાલો આપણી સાઈડમાં ભાઈ. જો ભાઈ અહીંયા રસ જાતો નીકળી ગયો. અત્યારે જઈ છીએ અહીંયા બગડ નદી કે ત્યાં જઈ છીએ. વિડીયોમાં રહીજો ભાઈ. ભાઈ આવી ગયા છે બગડેશ્વર મહાદેવે તો, અને અહીંયા છે બગડ નદી. તો ભાઈ બધા મોજલી લે છે. તારે નથી નાવું? ના આપણે ઓલા સામે ઉભી ગયા. નાવું નથી તમારે એમ થાય? જો ભાઈ અહીંયા છે કાલ ભૈરવ દાદા, દર્શન કરી લેજો. અને અહીંથી ચેક કરો ભાઈ નજારો. આ બગડ નદી કે કાં? જો ભાઈ આ કહેવાય બગડ નદી. અને અહીંયા બધા નાય છે. બગડાણાની બગડ નદી. જો ભાઈ હાવ પૂગી ગયા છે બહારો બહાર. હાવ અંદર તો કાંઈ હાવ પગ મેકવાની જગ્યા નથી. એટલે બાપો બગડ કાઢે તમારા બેસ. હા ભાઈ કાઢજો ને. શું કર્યું તેલ લીધો? હા લઈ જવી પડે ને. તારે એવું રમીને ક્યાં જવું? આ શું કહેવાય? એબીસીડી કહેવાય. એબીસીડી. આમાંથી છોકરા ભણે. એબીસીડી લીધી છે તો છોકરા ભણે ને આગળ વધે કે આમ. હવે શું લેવાનું છે? કીધા લેવી. ભાઈ પાછા આ દુકાનમાં ઘરી ગયા. હવે શું લેવાનું છે? આજે તો ઘણું લેવાનું છે. હે આજે તો આખી દુકાન લઈ જાવીશ ઘરે. ભાઈ આવડાનું ખૂટતું જ નથી. મેંથી કઈ નથી લીધું અને આવડાનું ખૂટતું નથી. જો ભાઈ પાછા આવા બે પોપટ લીધા બે, અને દડા લેવા ભાઈ પાછા દડા લીધા. એને તારે શું કરવા? એ બીજા છોકરાને દેવું જેવું છે. અહીંથી હાવ કઈ એમનું ન હોય ખાલી. હા પણ અહીંયા લગભગ અમારે 3-4 કલાક થઈ ગઈ છે અને હજી ભાઈ પબ્લિક જુઓ. ભાઈ એટલું ને એટલું જ પબ્લિક છે હજી. થોડું કંઈ ઓછું નથી. એક ના 50 રૂપિયા એક લેવી દો. ભાઈ પાછી ઢીંગલી લઈ લીધી છે આ ભાઈ. આખો ઠેલો બદલાવાનો છે યાર. ભાઈ ખૂટતું જ નથી. પણ એની હાટું કાંઈ નથી લીધું હોય. મારે હાટો નહીં પણ મારે કોઈ એની હાટું કાંઈ નથી લીધું. બધા બીજા હાટું જ લીધું, છોકરા હાટું. જો ભાઈ આ લેઝર લીધી છે. કંઈક આવું રીતનું થાય. ધીમી પડી ગઈ કેમ લાગે?
એ તમે શું લીધું રમકડા છોકરા માટે રમકડા લીધા છે છોકરા માટે રમકડા મેં મારી વાહે આખો થેલો ભરેલો છે હવે આ તમે શું લીધું ડીજે લીધું છે તો હવે અહીંથી જવાનું છે ડાયરેક્ટ ભગોડા. તો એ જોઈ આના પછીના વિડીયોમાં મેં જ્યાંથી વિડીયો ચાલુ કર્યો તો ત્યાં પાછો કરું છું પૂરો. અને આખો વિડીયો તમને ગમ્યો હોય તો ભાઈ એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આના પછીના વિડીયોમાં કંઈક નવા લોકેશન ઉપર. તો જય હિન્દ, જય ભારત અને હર હર મહાદેવ. ટ્રાફિક કેવું છે ભાઈ ખ્યાલ રાખો આપના બાળકના ગળામાં ઓમકાર માંગળિયા તાવીજ બેનનું મારો જે કાંઈ પહેરાવેલું હોય અનાઉન્સ સંભાળીને રાખવાનો સાચવીને રાખવાનો અનાઉન્સમેન્ટ થાય જો છે. કે અહીંયા પહેરી